તો એ કે એમાં મારે કઈ લેવા દેવા નથી, ઓલા તમને 25 નહોતા આપ્યા, 25 લાખ રૂપિયા મારે લેવા દેવા નથી. મેં તો રામભાઈ પાસેથી લીધા હતા અને ઈ શરતે તમે મને ડ્રાઇવિંગ સીટ ઉપર બેહાડો તો મેળ પડે. અનિરુદ્ધભાઈ ને કયો તમે એ રીતે ના, પછી તમે તમારી રીતે છૂટા થયા પછી તમે નહોતું કીધું 25 લાખ અમે આપી દેશું બીજા છાપામાં જાવ? ના ના ના. જગદીશભાઈ બોલો. કેમ છો? કમલેશભાઈ. અરે બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. મેં કીધું કે ભાઈ આપણે ઓલું કીધું આપણે હેડલાઇન પેટર્નનું કીધું 25 મેં હમણાં અનિરુદ્ધને ફોન કર્યો હતો, તો એ કે એમાં મારે કઈ લેવા દેવા નથી, ઓલા તમને 25 નહોતા આપ્યા, 25 લાખ રૂપિયા મારે લેવા દેવા નથી. મેં તો રામભાઈ પાસેથી લીધા હતા અને ઈ શરતે તમે મને ડ્રાઇવિંગ સીટ ઉપર બેહાડો તો મેળ પડે. અનિરુદ્ધભાઈ ને કયો તમે એ રીતે ના, પછી તમે તમારી રીતે છૂટા થયા પછી તમે નહોતું કીધું 25 લાખ અમે આપી દેશું બીજા છાપામાં જાવ? ના કોઈ હિસાબે જ નહીં ભાઈ. તમારી વાત ચોખ્ખી ગુજરાતીમાં થઈ હતી. તમે ડ્રાઇવિંગ સીટ ઉપર મને બેસાડો તો હું તમને આમાંથી વળતર પણ ભાઈ ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠા એમાં તો ઓલા મીના કમીનામાં મારો ભાઈ 3 વર્ષ ફરાર થઈ ગયો. ના એમાં નહોતો ડ્રાઇવિંગ, એમાં અનિરુદ્ધ હતા અને 6 જણા બીજા હતા. તમે એમને હાલો ને જગદીશભાઈ, તો જૂની વાત થઈ ગઈ, પણ જયારે તમે આમાંથી છૂટા થયા પછી વાત થઈ આપણે મયુરસિંહ ને મામાની મળ્યા, તમે કીધું હતું કે મને મારા માલિક આપશે ત્યારે લીધા. રાજુભાઈ સિવાય મારે કોઈ ની અરે કાંઈ વ્યવહાર નથી. મેં રાજુભાઈ ને કીધું તું, ઈ જ વાત તે દિવસે કરી. તમે ભાઈ ને આવવા દો, જયેશભાઈ ને કેતા હોય આપણે પાછા બે તમે નવા છાપામાં આવશે ત્યારે આપશો? તો મને ઓલું છાપામાં ના નવા છાપામાં શું કામ આવે? પણ નવા છાપામાં હું લેવા દેવા? તમે સમજો, નવા છાપામાં ત્યાં ક્યાં એને આપણને બંધવી દીધા કઈ? તો એમને તો અમારે 25 લાખ ભૂલી જવાના જગદીશભાઈ. જયેશભાઈ ને આવવા દો. આપડી તમારે વાત જે ઉભા રહ્યા હોત તો ન ભૂલવું પડે. આપણે છે કઈ એવું ઉભા રહ્યા? તમે 6 માલિકો હતા. 3 વર્ષ ફરાર તો રહ્યો મારો ભાઈ, આનાથી વધારે કેટલું? પણ તમે અમારા કારણે નથી રહ્યો. તમે મને કઈ તંત્રી બનાવીને મારા અત્યારે જેમ હું છું આ છાપામાં હું ગમે એમ થાય તો એનો જવાબદાર હું છું. જ્યાં તમારા અનિરુદ્ધ હતા, તમે 4 જણા હતા, તમારે કયો મેટર લખાવતા? આમાં તો જગદીશભાઈ અનિરુદ્ધભાઈ તમારી ઉપર ઢોળે, તમે એની ઉપર ઢોળે. ના હું તમને બીજું તો અમારે ટૂંકમાં જગદીશભાઈ 25 લાખ ભૂલી જવાના ને હવે ભાઈ. ભૂલી જવાના. તમે જો મહેનત કરીને તમે કમાણા તો હું ભૂલી ગયો. આપણે વાત શું હતી કે અમારે જેટલા સોદા થાય એમાં તમને 5% આપી. તમે આપ્યા, હાલો જો. સેના સોદા થાય? સેના પણ કઈ સોદા તો થવા જોઈએ. પૂછો રાજુભાઈ ને કે જેટલું અમારે આમાં તમે જેટલા પણ જમીનના સોદા કાંઈ પણ આના કારણે થયા છે તમને કયો એક સોદો હેડલાઇન ના કારણે કયો સોદો થયો? હવે ઈ બધું મારે હું કામ વિચાર કરું? આપણે રૂબરૂ મળ્યું હોય. તમે કયો ને આવું, હું કાંઈ વાંધો નહીં, આપણે આવશું. પણ યાર 25 લાખ તો અમારે ભૂલી જવાના ને. ના, ભૂલી જવાનો સવાલ નથી. ઈ ભૂલી જવાનું શું થાય? અમે ઉલ્લુ બનાવીએ ને તો ભૂલી જવાય. ઈ આપણે ઉભા ન રહ્યા એટલે હવે જવા દેવું પડે, એમ ભૂલી નથી જવાના. પણ અમે તમને પગારે દર મહિને દેતા હતા, ઉપરાંત 25 લાખ દીધા હતા, એની વાત કરું છું. પણ દીધા મેં તો રાજુભાઈ પાસેથી લીધા, જે શરતે લીધા ઈ શરતે એને પૂરી નથી કરી એટલે અમે કાંઈ ઉભા ન રહીએ. પણ રાજુભાઈ દીધા કંપની પેટે દીધા ને, એના થોડા જ હું જાણું. મેં કેમ છે મારી પાસે કઈ? મેં રાજુભાઈ ને કીધું તમારે મને લેવું હોય તો આ ભાવ થાય. એને કીધું ઓકે, તમારા સિવાય કઈ નહીં, હું કહું એમ થાય. કાંઈ વાંધો નહીં જગદીશભાઈ, અમારે ભૂલી જવાના, બીજું તો હું. ના ભૂલી જાય એવું કેવું?